બે તબીબોની સંવેદનશીલતા અને જાગૃત નાગરિકના સહયોગથી હાલોલ રોડ પર અકસ્માતનો ભોગ બનેલી ગાયને મળ્યું નવજીવન। હાલોલ બાયપાસ રોડ પર એક અજ્ઞાત વાહને ગાયને અડફેટે લેતા ગાય રસ્તાની વચ્ચે જ અસહ્ય વેદનાથી તડપતી રહી હતી। અસંખ્ય વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ કોઈ મૂંગા જીવને વહારે આવ્યું ન હતું। બરાબર એ સમયે ત્યાંથી પોતાની નિયમિત ફરજ પર જઈ રહેલા MVD એટલે કે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીના કર્મનિષ્ઠ તબીબો ડૉક્ટર ઉર્વશી અને ડૉક્ટર શૈશવની નજર આ ગાય પર પડી હતી। બંને ડૉક્ટરોએ પોતાની નોકરીના સમયની પરવા કર્યા વિના તુરંત ગાડી ઊભી રાખી અને એક પણ ક્ષણ ગુમાવ્યા વિના 1962 પશુ હેલ્પલાઇન એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવી હતી। તબીબોને મૂંગા પશુની સેવા કરતા જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય સ્થાનિક રાહદારીઓ પણ મદદે દોડી આવ્યા હતા। એમ્બ્યુલન્સ આવતા ડૉક્ટરોની ટીમે રાહદારીઓના સહયોગથી ઇજાગ્રસ્ત ગાયને સ્થળ પર તાત્કાલિક પ્રાથમિક ઉપચાર આપ્યો હતો। સમય સૂચકતા અને સચોટ સારવારને કારણે ગંભીર રીતે ઘાયલ ગાયનો જીવ બચી ગયો હતો।